પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, મોડી રાત્રે નદીમાંથી રેતી કાઢતા વાહનો પકડાયા। 1 કરોડના મુદ્દામાલ સાથે 5ની અટકાયત કરવામાં આવી। ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ખનન માફિયા પર ખાણ ખનીજ વિભાગનો સપાટો। મોડી રાત્રે ગોધરાના કાકડપુર પાસે તુમડિયા ગામ પાસેથી પસાર થતી નદીમાંથી રેતી કાઢતા વાહનો ઝડપી પાડવામાં આવ્યા। 1 હિટાચી, 1 ટ્રક અને 3 ટ્રેક્ટર સહિત 1 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો છે। 5 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। ખાણ ખનીજ વિભાગની ગાડી છે, એમાં જીપીએસ લગાવવામાં આવેલું હતું, જેના આધારે તેની ગુનાની ગંભીરતા લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબે આ તપાસ એલસીબીને સોંપેલ હતી, જે બાબતે એલસીબીએ ભૂતકાળમાં તો હર્ષદ મહેરા વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। કઈ રીતે આખી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી? જી, ગોધરા તાલુકાના કાકણપુર પાસેથી એક તુમડિયા કરીને ગામ છે, તેની બાજુમાંથી એક નદી પસાર થઈ રહી છે ને તેની અંદરથી ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાની કેટલાક સમયથી ફરિયાદો ઉઠી હતી ને દરમિયાન મોટે પાયે રેતીનું ખનન થઈ રહ્યું હોવાની બાતમી ખાણ ખનીજ વિભાગને મળતા ખાણ ખનીજ વિભાગની ટીમે રાત્રિ દરમિયાન ઓચિંતી રેડ નાખી હતી અને તે દરમિયાન મોટે પાયે રેતીનું ખનન થતું હોવાનું બહાર આવ્યું હતું ને જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા 1 હિટાચી, 1 ટ્રક અને 3 ટ્રેક્ટર સહિતના વાહનો જપ્ત કર્યા હતા અને કુલ મુદ્દામાલ 1 કરોડનો સીઝ કરી દેવામાં આવ્યો હતો અને સાથે સાથે 5 શખ્સોની અટકાયત પણ કરવામાં આવી હતી। આભાર તમામ વિગતો માટે।